દમણના પટલારા પંચાયતમાં દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ અને સરપંચ વિજય પટેલ દ્વારા વિવિધ જગ્યાએ જઈ લોકોને 5 જૂનના રોજ પધારી રહેલા દેશના યશસ્વી વડાપ્રધાનનું આગમન થઈ રહ્યું છે। આ સભામાં મોટી સંખ્યામાં લોકોને પધારવા માટે માજી સાંસદ દ્વારા આમંત્રણ પાઠવવા માટે મુલાકાત કરવામાં આવી હતી। એવા માણસ લાવ્યા કે કોઈ કામ નથી। આજે અમે તો દોડીએ જ કરે કામ માટે, એટલે તો જલ્દી કામ કરો કલેક્ટરમાં। અને આજે જો આ મીટિંગ રાખવામાં આવી એક આમંત્રણ કહેવાય કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનું દેશ દુનિયામાં નામ એ આજે મતલબ 5 તારીખે આપણા આવતી 5 તારીખે આપણા દમણમાં આવવાનું અને આજે તમે અને આ મીટિંગ એક તો એટલે રાખવામાં આવી કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આજે દેશ દુનિયામાં એનું નામ એ આપણા 5 તારીખે આપણા દમણ આવી રહ્યો છે। દમણ તો એરપોર્ટનું અને દવાખાનાનું ઉદ્ઘાટન કરવા માટે તો અમે તમને લાલુભાઈ અમે તમને આમંત્રણ निर्माणाधीन 100 कमरों वाला आयुर्वेदिक अस्पताल और वेलनेस रिसोर्ट हमारी पारंपरिक चिकित्सा प्रणाली को नई ऊंचाइयों पर ले जाएगा। अपनी उच्च तकनीकी अवसंरचना, आधुनिक स्वास्थ्य सेवा, विश्व स्तरीय शिक्षा, समृद्ध पर्यटन, युवा सशक्तिकरण, महिला नेतृत्व वाली प्रगति और समावेशी और देश को बंद करते हैं। जब भी मैं यहाँ आता हूँ और मैं आनंद से भर जाता हूँ। देखना भी मेरे लिए बहुत ही शिक्षा और कक्षा 6 के बाद हवाई अड्डा भी निर्माण के अंतिम चरण में આપણા પધારામાં એનું સ્વાગત છે આપણા ગામમાં। તો એ દિવસે 5 તારીખે ડાયરેક્ટ બસમાં ડ્રાઈવર જાણે शहरों के साथ क्षेत्र को सीधी कनेक्टिविटी प्रदान करेगा। शिक्षा क्षेत्र में केवल सपनों से लेकर વિજયભાઈ 5 જૂને પ્રધાનમંત્રી આવી રહ્યા છે, પંચાયત તરફથી આમંત્રણો આપી રહ્યા છે। તો આજે પટલારા પંચાયતોમાંથી કેટલા વિસ્તારોમાં તમે ગયા અને કેવી રીતના લોકોનો પ્રતિસાદ મળ્યો? અમે આજે આપણા દમણથી એક્સ સાંસદ લાલુભાઈ અને અમે સરપંચ ડેપ્યુટી સરપંચ દિલીપભાઈ અને અમારા પંચાયત સભ્યો મળીને અમે આજે અમારા પટલારા પંચાયતમાં 3 જગ્યા પર અમે સભા કરી અને ગામ લોકોને આપણા પ્રધાનમંત્રી જે 5 તારીખે આવવાના તો એના માટે બધા લોકોને મળીને આમંત્રણ આપ્યું ને ભારી સંખ્યામાં પધારવા માટે અમે લોકોને આહવાન કર્યા કે તમારે બધાએ આવવાનું અને આપણા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે બધાએ પહોંચવાનું। જવા માટે લોકો માટે કેવી રીતની સુવિધા હોય છે? જવા માટે અમે બસ લગાવેલી છે અને જે ગામના લોકો આવવાના એના માટે અમે નાસ્તાની અને પાણીની સુવિધા કરેલી છે। ટાઈમિંગ શું રાખેલો છે અને કેવી રીતના લોકોને ટાઈમિંગ અમે અહીંયાથી 2 વાગે મતલબ નીકળવાની અમે તૈયારી કરશું, કેમ કે લોકો થોડું એ લોકોનું બી કંઈ આમ તેમ કામ હોય ને જમીને એ લોકો નીકળશે તો અમે બધાને 2 વાગ્યાનો ટાઈમ આપ્યો છે એટલે 2 વાગે અમે અહીંથી નીકળશું કે અમારા માટે જવા માટે ખાલી 15 મિનિટ લાગે ખાલી, તો અમે બધાને લઈને પહોંચશું।